वलसाड़ पुलिस द्वारा आज वापी एसओजी में 13 तुझको अर्पण कार्यक्रम का आयोजन किया गया। वापी एसओजी में 13 तुझको अर्पण कार्यक्रम आयोजित किया गया, जिसमें लगभग 65 खोए या चोरी हुए मोबाइल फोन लोगों को लौटाए गए। साथ ही जनता और पुलिस की एक बैठक भी आयोजित की गई, जिसमें वलसाड़ जिला एसपी डॉक्टर कर्णराज वाघेला साहब ने जनता को साइबर क्राइम, अपहरण और दुर्घटना के मामलों के बारे में जानकारी दी और जनता से सतर्क और सावधान रहने की अपील की। इस मौके पर एसपी वाघेला साहब ने वापी की जनता का आभार भी जताया और वलसाड़ जिले में मौजूद भाईचारे की सराहना की। लेकिन उन्होंने यह भी बताया कि दुर्घटना में लापरवाही के कारण मरने वाले लोगों में वलसाड़ जिले का नाम सबसे ऊपर है। इसलिए उन्होंने वाहन चालकों से हेलमेट पहनने और कार चालकों से सीट बेल्ट बांधने की अपील की। ताजेतરમાં એક આપણો દીકરો પણ છે, 14 વર્ષનો વિશુ નામનો દીકરો છે, એ પણ ઘર છોડીને મમ્મીએ 2-3 શબ્દો બોલ્યા હશે એટલે ઘર છોડીને ભાગી ગયો છે। એટલે તમને બધા અહીંયા જે લોકો આવ્યા છે એ લોકોને રિક્વેસ્ટ છે કે સોશિયલ મીડિયા દ્વારા અમે એના ફોટોગ્રાફ્સ ને વાયરલ કર્યું છે। તમને ક્યાંય પણ એ 14-15 વર્ષનો દીકરો ક્યાંય દેખાઈ જાય તો તમને કોઈ કહે કે આ છોકરાને અહીંયા ચાની દુકાને કે કોઈ જગ્યાએ રેસ્ટોરન્ટમાં કે કોઈ જગ્યાએ કામ કરવા માટે બી કંઈ જોયેલો હોય તો ઘણી બધી એવું થાય 15 વર્ષના છોકરા ઘર છોડીને જતા રહે અને પછી નાની ઢાબા પર કે રેસ્ટોરન્ટમાં કે એમાં કામ કરવા લાગી જાય। ક્યાંય તમને એવો કોઈ છોકરો એકલો દેખાઈ આવે। હું આ રિશ્યુની વાત નથી કરતો સર, મોબાઈલ લોકોને મળ્યા છે, ખુશીનો માહોલ છે લોકો માટે, શું કહેશો? રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ ડીજીપી શ્રી વિકાસ સાહેબ સાહેબની સૂચના અને સુરત રેન્જ આઈજી શ્રી પ્રેમવીર સિંહ સાહેબની જે માર્ગદર્શન છે એ મુજબ જે 13 तुझको કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં 13 तुझको કાર્યક્રમ અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવતો હોય છે। એના ભાગરૂપે આજે વલસાડ ડીવાયએસપી વાપી ડિવિઝન ઓફિસ ખાતે એસઓજીની કચેરી ખાતે અહીંયા સમગ્ર જિલ્લામાં છેલ્લા 6 થી 8 મહિનામાં અલગ અલગ વ્યક્તિઓના રસ્તામાં બાઇક પરથી પડી ગયેલા મોબાઈલ કે બસ સ્ટેશનમાં ગુમ થયેલા મોબાઈલ કે કોઈ જગ્યાએ એમણે શોપિંગ મોલમાં ક્યાંય ગયા હોય એમના મોબાઈલ પડી ગયા હોય, શાકભાજીની લારી પર કંઈક શોપિંગ કરવા ગયા હોય ત્યારે અલગ અલગ પબ્લિક પ્લેસમાં જે લોકોએ પોતાના મોબાઈલ ગુમાવ્યા છે એની ગુમ થયેલા મોબાઈલની જે અમને અરજીઓ મળેલી હતી એના આધારે, જે કમ્પ્લેન્ટ્સ મળી એના આધારે તમામ મોબાઈલ એની ઉપર જે વર્કઆઉટ કરવામાં આવ્યું હતું એ મોબાઈલ ટ્રેસ કરવામાં આવ્યા હતા અને એના આધારે વલસાડ જિલ્લાની જે એસઓજી છે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, એ એસઓજીને કુલ મળીને 65 જેટલા મોબાઈલ જેની કુલ કિંમત 10,80,000 છે એ શોધી કાઢવામાં સફળતા મળી છે। જેની અંદર વલસાડ સિટી પોસ્ટના 3, ડુંગરીનો 1, ધરમપુરના 2, વાપી જીઆઈડીસીના 19, ભીલાડના 7, વલસાડ રૂરલના 6, પારડીના 3, વાપી ટાઉનના 15, ડુંગરાના 6 અને ઉમરગામ પોસ્ટના 3 એમ કુલ 65 જેટલા મોબાઈલો અલગ અલગ શોધી કાઢવામાં સફળતા મળી છે। અને આ તમામ મોબાઈલ જે વ્યક્તિઓના હતા એ તમામ વ્યક્તિઓને આજે રૂબરૂ બોલાવીને એસપી, ડીવાયએસપી અને પીઆઈ તમામ અધિકારીઓની રૂબરૂમાં એ તમામ વ્યક્તિઓને પોતાના મોબાઈલ પાછા આપવામાં આવ્યા છે। તમામ લોકોમાં ખુશીની લાગણી છે કે એમના મોબાઈલ જે ગુમ થયેલા હતા એને પોલીસે શોધી કાઢવામાં સફળતા મેળવી છે। काफ़ी सारे मोबाइल ऐसे हैं जो गुजरात राज्य के बाहर चले गए थे, जिनको ट्रेस करना पड़ा और फिर उन राज्यों में टीम भेज के उस मोबाइल में जो नया सिम डला या तो उस मोबाइल का जो भी IMEI ट्रेस हुआ है उसके आधार पे उस मोबाइल के जो यूज़ करने वाला जो व्यक्ति उसको ढूंढा गया है और फिर ये मोबाइल उनसे रिकवर किया गया है। एक बहुत अच्छी सफलता वलसाड़ एसओजी पुलिस को मिली है। 65 जितने मोबाइल हम लोगों ने ढूंढ निकाले। उसमें अलग अलग केस में जहाँ पे मोबाइल की चोरी का गुना दाखिल किया उसमें आरोपी भी अरेस्ट किए गए और उनको जुडिशियल कस्टडी में भेजा गया। यूजुअली ये मोबाइल जो मिले हैं उसमें मोस्टली जो मोबाइल उसकी गुम होने की कंप्लेंट ज़्यादा हमको मिली है कि कोई शॉपिंग करने गया था शाकभाजी की लारी पे या तो शॉपिंग मॉल में या तो किसी पब्लिक प्लेसेस में जब गए थे, यहाँ तीथल बीच और अलग अलग बीच नज़दीक में है तो रेस्टोरेंट पे या बीच पे कहीं जाने वाले लोग उनकी जेब में से फ़ोन गिर जाता है। आजकल जो पैंट के पॉकेट की साइज़ है वो इतनी छोटी होती कि जिसमें मोबाइल जो बड़े साइज़ वाले होते हैं, बाइक चलाते वक्त काफ़ी तादाद में हमने देखा है कि पैंट के पॉकेट से मोबाइल गिर जाते हैं। ऐसे मोबाइल की संख्या बहुत ज़्यादा है।
और कुछ कुछ ऐसे केसेस भी हमारे ध्यान पे आए हैं कि बस में बैठने वाले लोगों को बगल वाले बंदे ने बैठ के पॉकेट में ब्लेड से कट करके मोबाइल चुरा लिया, तो जेब में से मोबाइल निकाल लिया। ऐसे केसेस भी हमें काफ़ी हद तक मिल रहे हैं। इसलिए आज पूरा हम लोगों ने सभी लोगों जो हमको मिलने आए उन सबको यही मार्गदर्शित किया है कि आपके फ़ोन में लॉक कैसे किया जाए, आपके फ़ोन में फाइंड माई फ़ोन जो एप्लीकेशन है वो कैसे किया जाए, आप अगर स्मार्ट वॉच यूज़ करते हैं स्मार्ट वॉच से मोबाइल को लिंक करके आपके फ़ोन को कैसे ढूंढा जाए। और भारत सरकार की जो गाइडलाइन है और भारत सरकार ने जो पोर्टल स्टार्ट किया है उसके बारे में, और साइबर क्राइम का जो पोर्टल है हमारा 193 उसके बारे में भी लोगों को बहुत अच्छे तरीके से जानकारी दी गई।